નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10 બંનેમાં આવતા એક પ્રકરણની વાત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 9માં ત્રીજું પ્રકરણ એટલે યામ ભૂમિતિ અને ધોરણ 10માં સાતમું પ્રકરણ એટલે યામ ભૂમિતિ. એટલે બંને ધોરણમાં આ પ્રકરણ આવે છે. એટલે આપણે બંને ધોરણમાં જે સંયુક્ત પોઈન્ટ છે એનો એક સાથે અભ્યાસ કરીશું. તો ધોરણ 9 અને ધોરણ 10માં યામ ભૂમિતિની જે પ્રારંભિક બાબત આવે છે આજે આપણે એનો અભ્યાસ કરીએ. તો યામ ભૂમિતિ એટલે ગુજરાતી ભાષામાં કહેવું હોય તો બે શબ્દો ભેગા થશે, યામ અને ભૂમિતિ. યામ એટલે બીજ ગણિત અને ભૂમિતિ એટલે ભૂમિતિ. આપણે અત્યાર સુધીમાં ગણિતમાં મુખ્યત્વે ત્રણ ભાગ આવે છે: અંક ગણિત, બીજ ગણિત અને ભૂમિતિ. જે દાખલા ગાણિતિક ગણતરીવાળા દાખલા હોય એને અંક ગણિત કહેવાય, નિત્યસમ આધારિત દાખલા હોય એને બીજ ગણિત કહેવાય, અને ભૌમિતિક આકારો વર્તુળથી શરૂ કરી, બિંદુથી શરૂ કરી, રેખા, રેખાખંડ, ખૂણો, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ, આ બધાય ભૌમિતિક આકારો સંબંધિત જે દાખલા હોય એને ભૌમિતિક તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યામ ભૂમિતિનો અભ્યાસ કરવાનો છે. યામ ભૂમિતિ એટલે બીજ ગણિત અને ભૂમિતિ બંનેનો સમન્વય. તો આપણે પહેલી જ એની પ્રસ્તાવના જોઈએ કે યામ ભૂમિતિ. યામ ભૂમિતિ તો એના માટે આપણે કહી શકીએ કે જે શાખામાં ભૌમિતિક કોયડાનો ઉકેલ બીજગણિત દ્વારા મેળવવામાં આવે છે. ભૌમિતિક કોયડા એટલે ભૂમિતિનો ઉકેલ બીજગણિતની પદ્ધતિથી મેળવવામાં આવે છે. આવા ગણિતને યામ ભૂમિતિ કહે છે. શબ્દો ખાલી આપણે યાદ રાખવા પૂરતા મહત્વના છે, કાંઈ એની વ્યાખ્યા કે બહુ અગત્યનું નથી, પણ છતાં આપણે જોઈએ તો જે શાખામાં ભૌમિતિક કોયડાઓનો ઉકેલ બીજગણિત દ્વારા કરવામાં આવે છે. બીજગણિત દ્વારા કરવામાં આવે છે તેને યામ ભૂમિતિ કહેવાય. તેને યામ ભૂમિતિ કહેવાય. હવે આપણે એની સંકલ્પના જોયા પછી બીજી બાબત આપણે જોયા કે ખરા ખોટા અથવા ખાલી જગ્યામાં પૂછાય છે કે યામ ભૂમિતિ એટલે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમન્વય. તો આપણે અહીંયા જ કીધું છે કે યામ ભૂમિતિ એટલે બીજગણિત અને ભૂમિતિનો સમન્વય. અથવા ખરું ખોટું પૂછાય કે યામ ભૂમિતિ એટલે અંક ગણિત અને ભૂમિતિનો સમન્વય. વિધાન ખરું કે ખોટું? તો વિધાન ખોટું આવશે. પણ જો એમ કે યામ ભૂમિતિ એટલે બીજગણિત અને ભૂમિતિનો સમન્વય તો આ વિધાન ખરું આવશે. તો એ પણ આપણે જો પોઈન્ટ લઈ લઈએ કે આમ યામ ભૂમિતિ એટલે ભૂમિતિ અને બીજગણિતનો સમન્વય. આ બે શાખાઓ ભેગી થઈ અને યામ ભૂમિતિની રચના થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં સંખ્યા રેખા શીખ્યા છીએ. તમને ખ્યાલ હશે કે સંખ્યા રેખાની અહીંયા ખાલી સમજૂતી માટે દોરું છું કે આ રીતની સંખ્યા રેખા હોય, એક 0 બિંદુ એનું ઉદ્ગમ બિંદુ હોય છે, ત્યાર પછી
ડાબી બાજુએ ધન સંખ્યા અને જમણી બાજુએ ઋણ સંખ્યા 1 2 3 4 આમ અનંત સુધી, આ બાજુ -1 -2 -3 આમ અનંત સુધી. આ રીતે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાને અનન્ય બિંદુ મળે. જો આ વાસ્તવિક સંખ્યા છે, તમે કહી શકો કે A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ, O બિંદુ, P બિંદુ, Q અને R કોઈ પણ તમે કહી શકો. એટલે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાને, આ તમામ વાસ્તવિક સંખ્યાઓ છે. આપણે પ્રારંભિક ગણિતમાં જોઈ ગયા છીએ કે n ગણ એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, ત્યાર પછી W એટલે પૂર્ણ સંખ્યા ગણ, Q એટલે સમય સંખ્યા ગણ અને R એટલે વાસ્તવિક સંખ્યા ગણ. આ બધી બાબતનો આપણે અભ્યાસ કર્યો છે. એટલે વાસ્તવિક સંખ્યાને અનન્ય બિંદુ મળે. અહીંયા તમે જુઓ તો 3 આ વાસ્તવિક સંખ્યા છે, અનન્ય બિંદુ કયું આવશે? C. એવી જ રીતે પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા મળે. એમ તમે કોઈ પણ બિંદુ લો કે બિંદુ R ને સંગત સંખ્યા કઈ છે? તો કે -3 છે. એટલે પરસ્પર સંખ્યા રેખા આપણે શીખી ગયેલા છીએ. એટલે કહી શકીએ કે કોઈ પણ બિંદુને માટે વાસ્તવિક સંખ્યા મળે છે, એવી જ રીતે સંખ્યાને માટે વાસ્તવિક બિંદુ હોય છે. જ્યારે યામ સમતલની આપણે વાત કરતા હોઈએ ત્યારે યામ સમતલ માટે પરસ્પર લંબ બે રેખાઓની જરૂર પડે છે. આ એક રેખા છે, અહીંથી આપણે બીજી રેખા આમ દોરી શકીએ. એટલે યામ સમતલ માટે પરસ્પર બે લંબ રેખાઓની જરૂર પડે છે અને એના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. તો નેક્સ્ટ બીજો પોઈન્ટ આપણે જોઈ લઈએ સંખ્યા રેખાનો. બીજો પોઈન્ટ કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાને અનન્ય બિંદુ મળે. સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાને, કોઈ પણ સંખ્યા લ્યો, વાસ્તવિક સંખ્યાને અનન્ય બિંદુ મળે. વાસ્તવિક સંખ્યાને અનન્ય બિંદુ મળે. આથી ઉલટું સંખ્યા રેખા પર ના પ્રત્યેક, જો અહીંયા સંખ્યાને બિંદુ મળે, પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા મળે. અર્થાત કે સંખ્યાને બિંદુ મળે તો બિંદુને વાસ્તવિક સંખ્યા મળે. હવે આપણે યામ ભૂમિતિની વાત કરીએ તો યામ સમતલમાં કોઈ પણ બિંદુના સ્થાન વર્ણવવા માટે, આ ખાલી સંખ્યા રેખા માટે બિંદુની જરૂર પડી, તો યામ સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે આવેલ કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે છે. બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે છે. કોઈ પણ વસ્તુનું તમારે સ્થાન બતાવવું હોય તો એના માટે તમારે પરસ્પર બે લંબ રેખાઓની જરૂર પડે છે, જેના દ્વારા તમે એનું સ્થાન બતાવી શકો છો.
એટલે આપણા મગજમાં એક વાત ફાઇનલ થવી જોઈએ કે સંખ્યા રેખા માટે એક જ રેખાની જરૂર પડે છે, જ્યારે યામ સમતલ માટે પરસ્પર બે લંબ રેખાઓ હોવી જોઈએ, તો જ તમે કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. હવે અહીંયા આપણે જોઈએ કઈ રીતનું સ્થાન નક્કી થાય છે એ બાબત આપણે જોઈએ તો બે પરસ્પર લંબ રેખાઓની વાત થયેલી છે. દાખલા તરીકે આપણે સમજણ માટે જોવું હોય કે તમે કોઈ પણ શહેરમાં ગયા અને આ શહેરમાં તમારે કોઈ પણ મકાન ગોતવું હોય તો ત્યાં તમારે યામ સમતલનો ઉપયોગ કરવો પડે. દેશી ભાષામાં કેવું હોય તો કોઈ પ્રમાણે આપણે નકશા પ્રમાણે આપણે ચાલવું પડે. દાખલા તરીકે એક અહીંયા રેખા છે, એક અહીંયા રેખા છે, અહીંયા 0 બિંદુ છે આપણું સ્થાન. હવે આ રીતનું જે છે આની અંદર શેરીઓ છે. આ પ્રથમ શેરી, આ બીજી શેરી, આ ત્રીજી શેરી, ચોથી શેરી અને પાંચમી શેરી. હવે આમાં મકાન છે A1, A2, A3, A4. આમાં મકાન છે B1, B2, B3, B4. આમાં C1, C2, C3, C4, D1, D2, D3, D4, D પછી E1, E2, E3, E4. હવે દાખલા તરીકે તમારે જોવું હોય કે ભાઈ મારે D3 માં જવું છે, D3 માં જવું છે, તો તમારે એના માટે બે પરસ્પર લંબ રેખાની જરૂર પડે. અહીંથી તમે અહીંયા સુધી આવ્યા એટલે D લાઈન મળી, અહીંથી તમારે અહીંયા પહોંચવું પડે તો તમને D3 મળે. તો એના માટે આમ તમે જોઈ શકો તો 1 2 3 અને 4 ચોથી લાઈનમાં આમ ગણો તો 1 2 અને 3 ત્રીજું મકાન D3 નું તમને મળે. ચોથી લાઈનમાં ત્રીજું મકાન તમને મળશે. તમે એમ કહો કે ભાઈ મારે B2 માં જવાનું છે, B2, તો તમને ખ્યાલ આવશે કે પહેલી ને બીજી લાઈનમાં બીજું મકાન, બીજી લાઈનમાં બીજું મકાન. આ રીતે તમે પરસ્પર બે લંબ રેખાનો ઉપયોગ કરી અને યામ સમતલમાં કોઈ પણ સ્થાન મેળવી શકો છો અથવા બતાવી શકો છો. તમારા મગજમાં શહેરનો પ્લાન ઉતર્યો છે, આ રીતની 5 શેરીઓ છે, એમાં આપણે કઈ શેરીમાં જવાનું છે તો શેરી નંબર પહેલા નક્કી કરવો પડે, પછી એમાં મકાન નંબર નક્કી કરવો પડે. આ રીતે તમે એનું સ્થાન મેળવી શકો છો. આ રીતે આપણે યામ ભૂમિતિની ગણતરી કરી શકીએ છીએ અથવા કોઈ પણ બિંદુ કે કોઈ પણ વસ્તુનું સ્થાન આપણે બતાવી શકીએ છીએ. તો આ બાબત તમારા મગજમાં ઉતરી છે, તમને સમજાય છે. હવે આપણે અહીંથી થોડાક આગળ વધીએ. ત્રણ પોઈન્ટ આપણે જોયા છે, યામ ભૂમિતિ, ત્યાર પછી વાસ્તવિક સંખ્યાનો અને યામ ભૂમિતિનો. હવે આપણે આગળ લખીએ તો ચોથો પોઈન્ટ છે કાર્તેજ્ય સમતલ. કાર્તેજ્ય સમતલ તો યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિ ફ્રેન્ચના ગણિતશાસ્ત્રી રેને દ કાર્તેએ શોધી હતી. જો આ ગણિતશાસ્ત્રીનું નામ આપણે છે કે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિના શોધક કોણ હતા અને ક્યાંના હતા, તો બે બાબત આપણા મગજમાં સમજાશે કે ફ્રેન્ચના ગણિતશાસ્ત્રી રેને દ કાર્તેએ આ પદ્ધતિ શોધી હતી. તો યામ સમતલમાં
યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિ ફ્રેન્ચના ગણિતશાસ્ત્રી રેને દ કાર્તે એ શોધી હતી અને એના નામ ઉપરથી આને કાર્તેજ સમતલ તરીકે ઓળખવામાં આવે છે. રેને દે કાર્તેના નામ ઉપરથી. તો આપણે કહી શકીએ કે યામ ભૂમિતિની પદ્ધતિનો આ શોધક ફ્રાન્સના ગણિતશાસ્ત્રી રેને દ કાર્તે છે અને એના નામ ઉપરથી કોઈ પણ પદ્ધતિના નામ પાછળ ગણિત શાસ્ત્રી હોય કે વૈજ્ઞાનિકનું નામ જોડવાથી એ આજીવન માટે અમર બની જાય છે. એટલે અહીંયા પણ આથી તેના નામ પરથી કાર્તેજયામ પદ્ધતિ તેના નામ પરથી કાર્તેજયામ પદ્ધતિ કહે છે. તેના નામ પરથી કાર્તેજયામ પદ્ધતિ કહે છે. હવે કાર્તેજયામ પદ્ધતિમાં શું હોય છે? તો આપણે કીધું એમ કે પરસ્પર બે લંબ રેખાઓ હોય, એમાં જે રેખા સમક્ષિતિજ આડી રેખા ને એક્સ અક્ષ અને શિરોલંબ એટલે ઊભી રેખાને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જે સમક્ષિતિજ એટલે કે આડી રેખા છે, સમક્ષિતિજ એટલે આડી રેખા, એને એક્સ અક્ષ તરીકે, અને જે શિરોલંબ છે ઊભી રેખા છે એને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પરસ્પર છેદતી રેખાના છેદ બિંદુને ઉગમ બિંદુ O તરીકે ઓળખવામાં આવે છે. ઉગમ બિંદુ O તરીકે ઓળખવામાં આવે છે. જે બે લંબ રેખાઓ પરસ્પર છેદે છે, આ છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય છે અથવા છેદ બિંદુ કહેવાય છે અને એને O તરીકે ઓળખવામાં આવે છે. બંને અક્ષોને એટલે કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા અથવા આડી રેખા કે ઊભી રેખા અથવા એક્સ અક્ષ કે વાય અક્ષ, બંને અક્ષોને યામાક્ષો કહેવાય છે. બંને અક્ષોને યામાક્ષો કહેવામાં આવે છે અને એનું જે સમતલ છે યામ સમતલ, આ સમતલને યામ સમતલ
ત્યાર પછી કાર્તેજ્ય સમતલ, કાર્તેજ્ય સમતલ કે XY સમતલ કહેવાય, XY સમતલ કહેવાય. તો અહીંયા સુધીમાં આપણે વિદ્યાર્થી મિત્રો કાર્તેજ્ય સમતલની વાત કરી કે કાર્તેજ્ય સમતલ કોને કહેવામાં આવે છે? તો લંબ રેખાઓ જે પરસ્પર છેદ બિંદુ મળે છે, આ છેદ બિંદુ મળે એમાં સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા જેને x અક્ષ અને શિરોલંબ રેખા એટલે ઊભી રેખા જેને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પરસ્પર છેદના છેદ બિંદુને ઉગમ બિંદુ O તરીકે ઓળખવામાં આવે છે. બંને અક્ષોને યામક્ષો કહેવામાં આવે છે અને જે સમતલ છે આ સમતલને યામ સમતલ, કાર્તેજ્ય સમતલ કે XY સમતલ તરીકે ઓળખવામાં આવે છે. ચરણ એટલે કે પાદ. જો શરણ અને પાદ શબ્દનો અર્થ પગ થાય છે ગુજરાતી શબ્દકોશ પ્રમાણે, પણ અહીંયા ગણિતના સંદર્ભમાં જોઈએ શરણ એટલે ભાગ, એટલે એને આપણે પાદ તરીકે ઓળખીએ. તો કાર્તેજ્ય યામ પદ્ધતિમાં કાર્તેજ્ય યામ પદ્ધતિમાં કાર્તેજ્ય યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો પરસ્પર જે લંબ છે તે યામાક્ષો સમતલને ચાર ભાગમાં વહેંચે છે. સમતલને ચાર ભાગમાં વહેંચે છે. તેને ચરણ કે પાદ કહે છે. જો યામ પદ્ધતિમાં જે ચાર ભાગમાં વહેંચે છે, અહીંયા આપણે તમારી સામે ચાર ભાગ બતાવ્યા છે, તો એમાં તમે કહી શકો કે આ જે આડી રેખા છે આને સમક્ષિતિજ રેખા કહેવાય અને એને x તરીકે ઓળખીએ છીએ. આ બાજુ x, આ બાજુ x ડેશ. એવી જ રીતે આ શિરોલંબ રેખા ઊભી રેખા છે y અક્ષ, એને અહીંયા y અને અહીંયા y ડેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્ગમ બિંદુ O અહીંયા 0 0 આવશે. ત્યાંથી ક્રમાનુસાર જે છે એ x અને y ના યામ પ્લસ મળશે અને x ડેશ અને y ડેશ ના યામ માઈનસ મળશે. એટલે તમારે યાદ રાખવાનું છે કે કિરણની વાત કરતા હોઈએ તો OX અને OY પર ધન સંખ્યા આવે અને OX ડેશ અને OY ડેશ ઉપર ઋણ સંખ્યા આપણને મળે છે. આ ચાર ભાગ થયા. એમાં પ્રથમ ભાગ, પ્રથમ ચરણ, ત્યાર પછી આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આ ચાર ભાગ થઈ ગયા. તમારા મગજમાં સમજાવવું જોઈએ, યોગ્ય રીતે અર્થઘટન થવું જોઈએ. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ એક સરખા પ્રમાણે આપણે ચાલવાનું છે. હવે અહીંયા આપણે જોયું કે ઉદ્ગમ બિંદુના યામ 0 0 મળશે અને અહીંયા આવા પોઈન્ટ લખીએ છીએ. તમારે નોટબુકમાં વ્યવસ્થિત વચ્ચોવચ આકૃતિ દોરવાની અને પોઈન્ટ નીચે લખવાના છે. આ બાબત ખાસ લક્ષમાં રાખજો. તો પહેલી જ વાત છે કે બિંદુ બતાવવા માટે પ્રથમ યામ હંમેશા x અક્ષ પર x
અક્ષ પર જ આવે. જો અહીંયા ખાસ લક્ષમાં લેવાનું કે પહેલો x ઉપર આવશે, જો વધતા હોય તો આ બાજુ આવે, ઓછા હોય તો આ બાજુ આવે. અહીંયા આપણે જોઈ લઈએ કે આ 0, આ 1, આ 2, આ 3, આ 4, આ 1, આ 2, આ 3, -1, -2, -3, -4, -1, -2, -3, -4 આ રીતે આપણે સંખ્યા બતાવી શકીએ. તો હવે તમારા મગજમાં થવું જોઈએ કે કોઈ પણ બિંદુ બતાવવું હોય એટલે પહેલું x બિંદુ પછી y બિંદુ આવે. કોઈ પણ જગ્યાએ જો બિંદુ અહીંયા આવતો હોય તો પહેલા x ડેશ પછી y ડેશ, અહીંયા આવતું તો પહેલા x અને y ડેશ, એટલે આ રીતે આપણને મળી શકે. તો હવે આપણે નક્કી થઈ ગયું કે કિરણ OX અને OY કિરણ OX અને કિરણ OY પર ધન સંખ્યા AX અને OY પર ધન સંખ્યા અને કિરણ OX ડેશ અને કિરણ OY ડેશ પર ઋણ સંખ્યા આવે. એવી જ રીતે ઉગમ બિંદુ O ના યામ 0 0 મળે. કોઈ પણ બિંદુનો યામ 0 હોય એટલે 0 અહીંયા આવશે O ઉપર, એટલે ઉગમ બિંદુ O ના યામ 0 0 આપણને મળશે. હવે અહીંયા આપણે કહી શકીએ કે x અક્ષથી કોઈ પણ બિંદુના અંતરને y યામ, અહીંથી તમારે અહીંયા સુધી આવ્યા હો તો એ બિંદુ y નું આવે, અને જેને ભુજ તરીકે ઓળખવામાં છે. y યામ એટલે ભુજ અને x યામ એટલે કોટી. આ બે શબ્દો યાદ રાખજો, ખાલી જગ્યામાં અવારનવાર પૂછાઈ શકાય છે. તો x અક્ષથી કોઈ બિંદુના અંતરને y યામ અથવા ભુજ કહે છે. x બિંદુ કોઈ પણ નો y યામ એટલે ભુજ, આ આપણે મગજમાં રહેવું જોઈએ. દાખલા તરીકે તમે અહીંથી અહીંયા બિંદુ પસંદ કર્યું હોય તો આનો y યામ 2 છે એટલે 2 એનો ભુજ કહેવાય. x યામ 1 છે એટલે y થી અંતર થયું e એનો કોટી કહેવાય. એટલે કે y અક્ષથી કોઈ બિંદુના અંતરને y અક્ષથી કોઈ બિંદુના અંતરને x યામ y થી કેટલું દૂર, દાખલા તરીકે અહીંયા બિંદુ છે તો y થી કેટલું દૂર છે તો કે 4, e એનો ભુજ કોટી. y અક્ષથી કોઈ બિંદુના અંતરને x, y અક્ષથી કોઈ બિંદુના અંતરને x યામ અથવા કોટી કહે છે. x યામ એટલે કોટી અને y યામ એટલે ભુજ. એટલે આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. તો અહીંયા સુધીમાં આપણે એના જે મુખ્ય બાબતો છે એનો અભ્યાસ કર્યો કે કઈ રીતના આપણને મળે છે. ફરી પાછું આપણે થોડું રિપીટ લઈ લઈએ તો હંમેશા x અક્ષ પહેલો બતાવવાનો. તમને કોઈ પણ બિંદુ આપ્યું હોય તો પહેલો એનો x યામ લખેલું હોય.
એવી જ રીતે કે કિરણ OX અને કિરણ OY પર ધન દિશા અથવા ધન સંખ્યા આવે અને કિરણ OX ડેશ કે OY ડેશ ઉપર ઋણ દિશા એટલે ઋણ સંખ્યા આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે OX અને OY પર ધન સંખ્યા છે, OX ડેશ અને OY ડેશ ઉપર ઋણ સંખ્યા આપણને મળે છે. સાથે સાથે ઉદ્ગમ બિંદુ અથવા ઉગમ બિંદુ O તરીકે ઓળખવામાં આવે છે અને ઉગમ બિંદુના યામ છે એ આપણને 0 0 મળે છે. કોઈ પણ x અક્ષથી બિંદુના અંતરને y યામ અથવા ભુજ કહેવામાં આવે છે અને y અક્ષથી કોઈ પણ બિંદુના અંતરને x યામ અથવા કોટી તરીકે ઓળખવામાં આવે છે. અને હવે છેલ્લો પોઈન્ટ આમાં આપેલો છે આપણને કે જો x યામ 0 હોય, x યામ 0 હોય તો બિંદુ આપણને y અક્ષ પર મળશે અને જો y યામ 0 હોય તો બિંદુ ક્યાં મળશે? x પર. ઉલટું મળે. x યામ 0 હોય તો બિંદુ y ઉપર મળે અને y યામ 0 હોય તો બિંદુ x ઉપર મળે છે. અહીંયા દાખલા તરીકે y યામ 0 હોય તો બિંદુ ગમે ત્યાં x ઉપર મળશે અને x યામ 0 હોય તો બિંદુ ગમે ત્યાં y ઉપર મળશે. ચરણમાં બિંદુ મળતું નથી. જ્યારે કોઈ પણ એક યામ 0 હોય એટલે બિંદુ અક્ષ ઉપર મળે. ક્યાં મળે? અક્ષ ઉપર. અને જો બંને યામ 0 કરતા વધારે કે ઓછા હોય તો બિંદુ શરણમાં મળે. પ્રથમ શરણ, દ્વિતીય શરણ, તૃતીય શરણ અને ચતુર્થ શરણ, ચારે ચાર શરણની બાબત આપણે જોઈ. આમાં આપણે છેલ્લો પોઈન્ટ બાકી મૂક્યો હતો કે જો x યામ 0 હોય તો બિંદુ y અક્ષ પર અને y યામ 0 હોય તો બિંદુ x અક્ષ પર મળે. પરસ્પર ઉલટું, x યામ 0 હોય તો બિંદુ y અક્ષ પર મળે અને y યામ 0 હોય તો બિંદુ x ઉપર આપણને મળશે. હવે અહીંયા આપણે જોઈએ તો કઈ રીતના ભાગ થાય છે. ક્રમ, ચરણ, ભાગ કે ખૂણો, કયો ભાગ કયો ખૂણો અને એનો x યામ અને y યામ. આ રીતનું આપણે કોષ્ટક બનાવી શકીએ. પહેલું સ્તર, બીજો ક્રમ, ત્રીજો ક્રમ ને ચોથો ક્રમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે 4 શરણ છે. આ પ્રથમ શરણ, દ્વિતીય શરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. હવે એનો ભાગ તમારે ગોતવાનો છે. આ પ્રશ્નો વિકલ્પ માટે અથવા ગણતરી માટે ખૂબ મહત્વના છે. તો પ્રથમ શરણ તો અહીંયા છે તો કયા ખૂણામાં આવ્યું? x, o અને y. જો આ રીતનો ખૂણો બને છે તો ખૂણો x, o, y નો અંદરનો ભાગ, x, o, y ની અંદરનો ભાગ આવશે. હવે એમાં તમે જુઓ x ઉપર કેવા બિંદુ છે? પ્લસ. y ઉપર કેવા બિંદુ છે? પ્લસ. એટલે બંનેના યામ પ્લસ આવશે. પ્લસ પ્લસ એટલે આપણને ખ્યાલ રહેવો જોઈએ કે જો બે સંખ્યા પ્લસ પ્લસ હોય તો એ પ્રથમ શરણમાં આવશે અને બે સંખ્યા કેવી છે? 0 કરતા x મોર ધેન 0, y મોર ધેન 0. બે 0 કરતા મોટી છે. 1, 2, 3, 4 કોઈ પણ સંખ્યા આવી શકે. માઈનસ સંખ્યા મળતી નથી કેમ કે માઈનસ એના યામ જ નથી એટલા માટે. હવે દ્વિતીય શરણ આપણે જોઈએ તો દ્વિતીય શરણનો ખૂણો કયો આવશે? અહીંથી શરૂ કરવાનું. x, o, y, y, o, x ડેશ. ખૂણો y, o, x ડેશ નો ભાગ
YOX' નો ભાગ આ ખૂણો થઈ ગયો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે x ઉપર કેવી સંખ્યા આવશે પ્લસ. હંમેશા જો x ઉપર પહેલું હાલવાનું અને y ઉપર કેવી સંખ્યા આવશે સોરી x ઉપર કેવી સંખ્યા આવશે માઈનસ. ભૂલ પડી ગઈ સોરી. x ઉપર માઈનસ y ઉપર કેવી સંખ્યા આવશે પ્લસ. તો અહીંયા નિશાની મળશે x એમ માઈનસ મળે y એમ છે એ આપણને પ્લસ મળશે. તો અહીંયા આપણે કહી શકીએ કે x એમ પહેલો હંમેશા માઈનસ બીજો પ્લસ. તો માઈનસ હોય એટલે કેવો હોય 0 કરતા નાનો. x લેસ ધેન 0 અને y મોર ધેન 0. y પાસે 0 કરતા મોટો આવે. બરાબર. હવે તૃતીય સરળ YOX થી શરૂ કરો એટલે x ડેશ O y ડેશ. તૃતીય સરળનો ખૂણો કયો આવશે? ખૂણો x ડેશ O y ડેશ નો અંદરનો ભાગ. હવે એના સરળ તમે જુઓ તો x ઉપર કેવા છે માઈનસ એટલે કે ઋણ, y ઉપર પણ ઋણ, તો બંને ઋણ આવશે. તો અહીંયા લખી શકીએ આપણે કે તૃતીય સરળ માઈનસ માઈનસ x પણ માઈનસ y પણ માઈનસ એટલે બે કેવા આવશે x લેસ ધેન 0 y લેસ ધેન 0. બે x કરતા નાના 0 કરતા નાના. એટલે આપણા મગજમાં ખ્યાલ રહેવો જોઈએ કે પ્લસ પ્લસ એટલે પહેલું સરળ અને માઈનસ માઈનસ એટલે ત્રીજું સરળ. માઈનસ પ્લસ એટલે બીજું સરળ અને પ્લસ માઈનસ એટલે ચોથું સરળ. ચરણ 4 ચતુર્થ સરળ. અહીંયા પડી ગયા y'(OX). તમારા મગજમાં ચારે ચાર ખૂણા આવી ગયા છે. તમને એમ પૂછે કે દ્વિતીય સરળ ખાલી જગ્યા ખૂણાથી બને છે. તો દ્વિતીય સરળ એટલે YOX' અથવા X'(OY) કોઈ પણ તમે લખી શકો, કેમ કે આપણે ધોરણ 4 થી ભણીએ છીએ કે ખૂણાને બે રીતે બોલી શકાય. એટલે ચતુર્થ સરળમાં ખૂણો y'(OX) નો અંદરનો ભાગ. હવે આમાં તમે જોઈ શકો છો કે x એમ કેવો આવશે પ્લસ એટલે પહેલું બિંદુ પ્લસ લેવાનું, બીજું બિંદુ માઈનસ લેવાનું. તો અહીંયા પણ આવશે કે પ્લસ અને માઈનસ. પ્લસ એટલે x મોર ધેન છે 0 અને માઈનસ એટલે y લેસ ધેન છે 0. આ રીતે આપણને ખ્યાલ રહેવો જોઈએ કે કયું બિંદુ ક્યાં આવેલું છે, કયા ચરણમાં છે. તમને એમ કહેવામાં આવે સમજવા માટે કે બિંદુ 2 અને 5 ક્યાં આવેલું છે. તો 2 અને 5 તો પહેલું બિંદુ x ઉપર લેવાનું 2, આ બાજુ માઈનસ, આ બાજુ પ્લસ, અહીંયા 2 આવી ગયા. હવે 5 તમારે y ઉપર જોવાના, તો અહીંયા તો માઈનસ છે. 1 2 3 4 અને 5 અહીંયા બિંદુ આવ્યું. તો કહી શકીએ કે 2 અને 5 છે એ કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એનો ભાગ લખી શકીએ છીએ. તમામે તમામ ખૂણા તમારા મગજમાં આવવા જોઈએ કે 4 ચરણમાં વિભાજન કરે છે યામ સમતલ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણના યામ છે પ્લસ પ્લસ, દ્વિતીય ચરણના માઈનસ પ્લસ, તૃતીય ચરણના માઈનસ માઈનસ અને ચતુર્થ ચરણના પ્લસ માઈનસ યામ આપણને મળે છે. બીજી બાબત આપણે જોઈએ તો કહી શકીએ કે ખૂણાની બાબતમાં તો પ્રથમ ચરણ છે એ XOY ખૂણાથી બને છે, દ્વિતીય ચરણ છે YOX' થી બને છે, તૃતીય ચરણ X'(OY' થી બને છે અને ચતુર્થ ચરણ Y'(OX) થી બને છે. આ રીતે એનું વિભાજન થાય છે. અને હવે પછી આપણે અત્યાર સુધીમાં 5 પોઈન્ટ જોયા. યામ ભૂમિતિ કોને કહેવાય, સંખ્યા રેખાની વાત કરી, યામ સમતલની વાત કરી, યામ સમતલનો પરિચય અને સરળ. આ 5 પોઈન્ટ જોયા. આ 5 પોઈન્ટ ધોરણ 9 અને 10 બંનેમાં આવે છે. એટલે આપણે સંયુક્ત રીતે શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ. છતાં કોઈ મુશ્કેલી તમને લાગે તો નિશંકપણે અમને જાણ કરો. અમે તમારી સાથે છીએ અને આપણે એનું સોલ્યુશન લાવીશું. હવે પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં બિંદુ કયા ચરણમાં છે અને
બિંદુનું યામ સમતલમાં નિરૂપણ કઈ રીતે કરી શકાય એની બાબત જોઈશું. અહીંયા સુધી તમારા મગજમાં સમતલની વાત ક્લિયર થવી જોઈએ કે સમતલ ત્રીજું એટલે માઇનસ માઇનસ જ આવે, સમતલ પહેલું એટલે પ્લસ પ્લસ આવે, સમતલ બીજું એટલે માઇનસ પ્લસ આવે અને સમતલ ચોથું એટલે પ્લસ માઇનસ આવશે. એના ખૂણા ક્યાં, એના યામ ક્યાં, કોટી, ભુજ, આ દરેક બાબત તમારા મગજમાં સમજવા માટે પ્રયત્ન કરજો. મેં અગાઉ પણ તમારું ધ્યાન દોર્યું હતું કે તમે લેક્ચરને પ્લસ માઇનસ કરી શકો છો, આગળ પાછળ લઈ જઈ શકો છો અને એ પ્રમાણે ન સમજાય તો ફરી વખત જોઈ અને યોગ્ય રીતે સમજવા માટે પ્રયત્ન કરો. અને કેમ કે આજના સમયમાં ટેકનોલોજી સિવાય અમે તમારા સુધી પહોંચી શકતા નથી, એટલે ટેકનોલોજીના માધ્યમથી જ આપણે એનો રસ્તો મેળવવાનો રહેશે. એટલે તમને કોઈ પણ વસ્તુમાં ન સમજાય તો વોટ્સઅપમાં લખી અને જાણ કરો અને એ તમને વ્યક્તિગત રીતે સમજાવવા માટે હું પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ.